મારું નામ અશોકભાઈ પટેલ, ગામ સારસા. હા. મારી બેનને ગર્ભાશયનું કેન્સર હતું. ઓકે. લગભગ 2 વર્ષ થયા. હા. અત્યારે ડૉક્ટર અંકુર શર્મા નામ કહેવાય સાહેબની દવા ચાલુ છે 12 મહિનાથી. અત્યારે કમ્પ્લીટ છે. અચ્છા. કોઈ જાતની તકલીફ નહીં અત્યારે. પહેલાં શું તકલીફ હતી? પહેલાં એમને દુખતું હતું હમ. અને ગાંઠ હતી મોટી. અચ્છા. બેનનું નામ શું છે? પ્રવીણાબેન. મારું બેન નામ પ્રવીણાબેન. ઓકે. હવે આ પ્રવીણાબેનના રિપોર્ટ છે. પ્રવીણાબેન અરવિંદભાઈ પટેલ, એમના રિપોર્ટ છે. તોતેર બાય 83/129 mm ગાંઠ હતી. સર્જરી કરાવી હતી. કીમો ચાલતા અને એ પછી જે તકલીફો રહેતી હતી એમાં આ કેન્સમેટ દવાએ ખૂબ એમને મદદ કરી છે. આ રિપોર્ટ છે. આ જૂના રિપોર્ટ છે. જૂના રિપોર્ટમાં સાઇઝ જે હતી એ આ પ્રમાણે હતા. હવે હમણાં ફ્રેશ રિપોર્ટ કરાયા છે. સીટી સ્કેન કરાયું. એ સીટી સ્કેનમાં કેન્સર બતાવતું નથી, એ નોર્મલ બતાવે છે. સોનોગ્રાફી છેલ્લે હમણાં કરાવી એમાં એ પણ નોર્મલ છે. ચોક્કસ કેન્સરના દર્દીઓએ જે મેઇન સ્ટ્રીમ ટ્રીટમેન્ટ છે જેમ કે સર્જરી, કીમો, એ બધું ફાયદો આપે ત્યારે કરાવવું જ જોઈએ. અને સપોર્ટમાં કેન્સમેટના ખૂબ સુંદર અમને પરિણામો મળી રહ્યા છે. રિકવરી ફાસ્ટ આવે છે. કેન્સર સેલ્સ રહ્યા હોય એમાં એને પણ રિગ્રેશનમાં હેલ્પ કરી શકે છે, કરે છે. દુખાવો રહે છે? બીજી કોઈ ફરિયાદ? કોઈ તકલીફ નહીં. હરેફરે કામ કરે? કામ કરે. 2 વર્ષ થઈ ગયા. અત્યારે સંપૂર્ણ રિપોર્ટ્સ નોર્મલ છે. પેશન્ટ હેલ્ધી છે. એટલે એઝ એ સપોર્ટિવ ટ્રીટમેન્ટમાં હોમિયોપેથીના ડ્રોપ્સ છે જે ખૂબ અસરકારક ઘણા દર્દીઓમાં અમને રિઝલ્ટ આપી રહ્યા છે. અચ્છા, સતીશના અમને ભત્રીજા સતીશને પણ કેટલા વર્ષ થઈ ગયા આપણી સારવાર કરતા? 10 વર્ષ. અત્યારે કેન્સર છે, મટી ગયું છે? ઉથલો માર્યો છે? એટલે ઉથલા મારવા પણ રોકવામાં પણ અસરકારક છે અને થયું હોય એક્ટિવ એમાં પણ આ દવાના રિઝલ્ટ મળી રહ્યા છે. સપોર્ટિવમાં જોડે જવા દેવામાં દર્દીને ફાયદો રહેતો હોય છે લક્ષણોમાં અને ઓવરઓલ રિપોર્ટમાં પણ. ખૂબ આભાર અશોકભાઈ.